આગળ વાત કરીએ જસદણ નગરપાલિકામાં પટાંગણમાં વોર્ડ નંબર 1ના ભાજપના મહિલા સભ્યના પતિ ઉપર થયેલા જીવલેણ હુમલાના બનાવને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાના વિરોધમાં લાતી પ્લોટ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બેઠક બાદ સેવા સદન સુધી વિશાળ રેલી નીકાળી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજે આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। પાટીદાર આગેવાનોએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો જસદણ ખાતે એકત્રિત થશે। 2 દિવસ પહેલા જસદણ નગરપાલિકાના પ્રતિનિધિ એવા શ્રી અમારે કોડિયાભાઈ ઉપર અસામાજિક તત્વોએ અને નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોએ હુમલો કરતા સમાજની અને જસદણ તાલુકાના તમામ નાગરિકોની લાગણી દુભાણી છે। સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી રીતે હુમલાઓ થતા રહે છે, તેને રોકવા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આમની સામે કાર્યવાહી કરવામાં આવે। સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે, તો વડીલો મળવા આવ્યા અને એણે કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR થઈ ગઈ છે અને એમને અંદર લઈ લીધા છે। પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદન